કેમ છો મિત્રો? રેવન્યુ તલાટીની મેન્સ એક્ઝામ ખૂબ જ નજીક છે અને તમારી પાસે માત્ર 30 જ દિવસનો સમય છે. પરંતુ આ સમયગાળામાં તમે વધુમાં વધુ માર્ક્સ કેવી રીતે મેળવી શકો, ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ માર્ક્સ તમે કેવી રીતે મેળવી શકો, તેના માટે હું આજે તમને 30 દિવસની સ્ટ્રેટર્જીસ બનાવીને આપું છું. આ સ્ટ્રેટર્જીને ફોલો કરો અને 30 દિવસમાં વધુમાં વધુ માર્ક્સ મેળવી શકો છો તમે, અને તમે સિલેક્શનના ખૂબ જ નજીક જઈ શકો છો. તો આ વિડીયો ધ્યાનથી અને પૂરો જોજો, જેથી તમને પરીક્ષાની પેટર્ન, પરીક્ષામાં કેવી રીતે પ્રશ્નો અટેન્ડ કરવા અને શું મહત્વનું છે, શું કરવું અને શું ન કરવું તેની સમજ પડે. તો મિત્રો, 30 દિવસની સ્ટ્રેટેજી આપણે બનાવી છે રેવન્યુ તલાટીના મેન્સ એક્ઝામ માટે, જેનું સ્ટેપ 1 છે પરીક્ષાની પેટર્નને સમજો. પરીક્ષાની પેટર્ન. પરીક્ષા કુલ 350 માર્ક્સની છે. 350. સમયગાળો દરેક વિષય માટે 3 કલાક તમને મળી રહેવાના છે. 3 કલાકના છે. જીએસના 3 કલાક, ગુજરાતી અને ઇંગ્લિશ માટે પણ 3 કલાક. વિષયોમાં જીએસ, ગુજરાતી અને ઇંગ્લિશ છે. હવે આપણે જઈએ સ્ટેપ 2 પર. 30 દિવસને 3 ફેઝમાં વહેંચી દો. 3 ફેઝ એટલે કે તમે 30 દિવસને 10 દિવસના 3 ફેઝમાં વહેંચી દો, જેના કારણે તમને સહેલાઈ રહે કેવી રીતે તૈયારી કરવી, કયા ક્વેશ્ચન અટેન્ડ કરવા, શું મહત્વનું છે અને શું મહત્વનું નથી તે તમને સમજણ પડે. તો ફેઝ 1 ઉપર આપણે જઈએ, જે 1 થી 10 દિવસનો છે. તેમાં મુખ્યત્વે જીએસના મુખ્ય વિષયનું રિવિઝન કરો. મિત્રો, રિવિઝન કરેગા વો રાજ કરેગા. આ જૂનું વાક્ય અને જાણીતું વાક્ય છે, અને રિવિઝન તો કરવું જ પડશે. ખાસ ધ્યાન રાખવાના મુદ્દા કયા છે મિત્રો? પંચાયતી રાજ વિષય અથવા રેવન્યુ સિસ્ટમ, જેમાં તમે મહાલવારી, રૈયતવારી, આ બધી સિસ્ટમો છે તે ચોક્કસપણે તમારા ધ્યાનમાં હોવી જોઈએ અને 100% પૂછાવાના ચાન્સીસ છે. અને ગુજરાતના ફેક્ટ્સ તમારે કરવા જ પડશે, જે તમને માર્ક્સ અપાવશે. ગુજરાતના ફેક્ટ જરૂર કરીને જજો. ગુજરાતને લગતા જેટલા પણ ફેક્ટ છે, જો ગુજરાતને લગતું જે પણ કોઈ પણ વિષયમાં પ્રશ્નો બનતા હોય, ગુજરાતનું કલ્ચર, ગુજરાતની હિસ્ટ્રી, ગુજરાતમાં અર્થતંત્રને લગતું, ગુજરાતમાં પોલિટીને લગતું કોઈ પણ કરંટના પ્રશ્નો હોય તે પણ કરીને જવા, જે તમને મહત્વના માર્ક્સ આપશે. અને વારંવાર પૂછાતા અને મહત્વના પ્રશ્નોને ઓળખો, જે આગળ પરીક્ષામાં સીસી ગ્રુપ એની પરીક્ષા અથવા કોઈ આગળ મેન્સની પરીક્ષા હોય એમાં પૂછાયેલા એવા મહત્વના પ્રશ્નોને સમજો અને ઓળખો, જે પ્રશ્નો તમને હેલ્પ કરશે માર્ક્સ મેળવવામાં. હવે આપણે જઈએ ફેઝ 2. 11 થી 20 દિવસનો સમયગાળો, જેમાં તમે રોજ એક મોક ટેસ્ટ આપો. મીન્સ જાતે જ ક્વેશ્ચન લખો અને જાતે જ તેના આન્સર આપો, અને તેનું 30 મિનિટ સુધી એનાલિસિસ કરો. રોજ ડેલી ક્વેશ્ચન લખો, 30 મિનિટ એનું એનાલિસિસ કરો. મહત્વના જે આર્ટિકલ અને કાયદા છે તેની એક શોર્ટ નોટ બનાવો, કારણ કે લાસ્ટ સમયમાં તમે બંધારણની બુક લઈને આર્ટિકલ અને કાયદા કરવા બેસો તો મેળ નહીં આવે, તો કંઈ ભેગું થશે નહીં. માટે ખાલી શોર્ટ નોટ બનાવો જે મહત્વના કાયદા છે. અને એક ટિપ્સ પણ આપું, એમાં 1 થી 51 આર્ટિકલ જે મહત્વના છે એ તમને આવડતા જ હોવા જોઈએ. 1 થી 51 આર્ટિકલ મહત્વના છે અને એ તમને કળકળાટ આવડતા જ હોવા જોઈએ, જેના વિશે કંઈ પણ નાનામાં નાનો મુદ્દો તમારા ધ્યાનમાં આવ્યો ના હોય અથવા છૂટી ના જાય એની તમારે તકેદારી રાખવી પડશે. અને ગુજરાતી વ્યાકરણ અને આન્સર રાઇટિંગ પર ફોકસ આપવું તમારું મહત્વનું ધ્યાન છે, કારણ કે મોસ્ટલી ગુજરાતીમાં લોકોને બહુ ઓછા માર્ક્સ હોય છે, જેના કારણે સીસીમાં પણ ઘણા લોકોને ગુજરાતીમાં 40% ક્વોલિફાઈડ જે માર્ક્સ હતા તે નહોતા થતા, જેના કારણે ઘણા બધા લોકો રહી ગયા છે. માટે ગુજરાતી પર વિશેષ ધ્યાન આપવાનું રહેશે અને વ્યાકરણ અને તેના આન્સર રાઇટિંગ પર વિશેષ ધ્યાન આપવાનું રહેશે. અને હવે છે ફેઝ 3, જે લાસ્ટ 10 દિવસનો ફેઝ છે, જે મહત્વનો ફેઝ છે. 21 થી 30 દિવસનો ફેઝ. તેમાં ફક્ત નોટ્સ, જે તમે નોટ્સ બનાવી છે તે અને હાઇલાઇટેડ પોઈન્ટ રિવાઇઝ કરો. ફક્ત નોટ અને હાઇલાઇટેડ પોઈન્ટ્સ જ રિવાઇઝ કરો, કારણ કે
પછી લાસ્ટના 10 દિવસોમાં તમે નવું વાંચશો તો કોઈ મેળ પડવાનો છે નહીં. અને ઓછામાં ઓછો 5 થી 6 ફૂલ લેન્થ મોક આપો. મોક ટેસ્ટ જરૂરી છે મિત્રો, મોક ટેસ્ટ આપવા જ પડશે, જેનાથી તમને પોતાનું જે સમય મેનેજમેન્ટ છે, તમારી એક્યુરેસી છે, એના પર તમારું ધ્યાન આવશે. તમે કેવી રીતે લખી શકો છો. અને ઘણી વખત એવું થાય છે કે લોકો મોક ટેસ્ટ આપ્યા વગર જ જતા રહે છે, જેના કારણે એક્ઝામમાં પેન પણ ઉપડતી નથી. અને બોનસ ટીપ હું તમને આપવા માંગુ છું, ડેલીનું માઇક્રો પ્લાન બનાવો. માઇક્રો પ્લાન મીન્સ 6 થી 8 કલાક રોજનો અભ્યાસ તમે કરો અને કરો જ. અને 80-20 જે રૂલ છે, એટલે કે 80% સમય હાઈ વેટેજ જે ટોપિક્સ છે એને આપો. હાઈ વેટેજ ટોપિક્સ મતલબ કે બંધારણ, કરંટ અફેર, જે એવા ટોપિક્સ છે જેમાંથી તમને ખબર જ છે કે આ પૂછાશે, અથવા આ સ્કોરિંગ ટોપિક છે તેને આપો. જેમ કે બંધારણ, કરંટ અફેર અને ગુજરાતી આ સ્કોરિંગ સબ્જેક્ટ છે, તેમાં તમે માર્ક્સ મેળવશો તો તમારું સિલેક્શન પાક્કું છે. જીએસ તો છે, જીએસના બધા વિષય સ્કોરિંગ જ છે, પણ મેન બંધારણ કરીને જ જવું. કરંટ અફેર પણ પૂછાશે. કરંટ અફેર એક એવો વિષય છે જે મોસ્ટલી બધા વિષયમાં પૂછાઈ શકે છે. તે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ તેનો એક પ્રશ્ન હોઈ શકે છે. તો મિત્રો લાસ્ટના દિવસમાં પહેલું તો પેનિક ના કરવું. ઘણા મિત્રો એવું કરતા હોય છે, મારે આટલું બાકી રહી ગયું, મારે આટલું રહી ગયું છે, હું હવે શું કરીશ, મારાથી તો નહીં થાય. કોઈ વાંધો નહીં, જે બાકી રહી ગયું છે તેને બાકી રહેવા દો. જે થયું છે તેનું રિવિઝન કરો વધુમાં વધુ, જેથી તમને જે માર્ક્સ મળવાના છે તે કન્ફર્મ થઈ જાય. સમજો આ વાતને. નવા વિષય તો બિલકુલ શરૂ ના કરશો. જે ટોપિક નથી કર્યા તે નથી જ ના કરો. લાસ્ટ ડે પર એવું ના કરો કે એકવાર વાંચી લઉં. મોસ્ટલી વધારેમાં વધારે રિવિઝન કરો, અને રિવિઝનને બિલકુલ અવગણો નહીં. હું તો એમ માનું છું ડેલીનું વાંચીને ડેલીનું રિવિઝન કરો, જેથી તમને ફાયદો થશે. ટૂંક જ સમયમાં તમારા બધા પોઈન્ટ કવર થઈ જશે અને તમને એક્ઝામમાં વધુમાં વધુ માર્ક્સ મેળવવામાં ફાયદો થશે. શું ન કરવું મિત્રો? તો મોક ટેસ્ટ શું કરવું, માફ કરજો મિત્રો, શું કરવું? મોક ટેસ્ટ જરૂર આપવો. પાછળના જે વર્ષના પીવાયક્યુ છે જે જરૂર કરવા, અને કરંટ અફેર્સ. ધીસ ઇઝ ધ સ્કોરિંગ ટોપિક. આ તો જરૂર કરજો જ. પીવાયક્યુ શા માટે? હવે એની પણ હું તમને એક સ્ટોરી કહું. મારે સીસી મેન્સ હતી ત્યારે મેં એસટીઆઈના પીવાયક્યુઝ વાંચ્યા હતા. એસટીઆઈ મેન્સના ઘણી બધી એસટીઆઈ મેન્સના પીવાયક્યુઝ વાંચ્યા હતા. તેમાંથી જ એક પ્રશ્ન આવી ગયો હતો ટર્માઇટ્સ વિશે. ટર્માઇટ્સનું ઇન્ફેસ્ટેશન ઉપર સજેશન લેટર આવ્યો હતો. તો ઘણા બધા મિત્રોને ટર્માઇટ્સ શું છે, કેવી રીતે લખવાનું એ પણ નહોતી ખબર પડી. અને મને એટલો ફાયદો થયો કે મેં પીવાયક્યુ વાંચ્યા, ગઈ એસટીઆઈના પીવાયક્યુ વાંચ્યા હતા. મતલબ કે ગઈ એસટીઆઈ એટલે જે આગળ એસટીઆઈ પરીક્ષા લેવાય છે તેના પીવાયક્યુ મેન્સના વાંચ્યા હતા. જેના કારણે મને એક ફાયદો થયો કે મને આ પ્રશ્ન આવડી ગયો અને મારા માર્ક્સ વધી ગયા. બસ, તો હું તો એમ જ કહું છું, પીવાયક્યુ કરો, મોક ટેસ્ટ આપો અને કરંટ અફેર પર ધ્યાન રાખો. બને તેટલું રિવિઝન કરો, જેથી તમને વધુમાં વધુ માર્ક્સ મેળવી શકશો. અને હવે આપણે, અને જો તમને આ સ્ટ્રેટેજી ગમી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. આગળ આપણે 30 દિવસ કેવી રીતે મેન્સ આન્સર રાઇટિંગ કરવાનું છે, બધા વિષયોના બધા પ્રશ્નોના આન્સર કેવી રીતે લખવા, અને રોજ ડેલી આન્સર રાઇટિંગના પણ વિડીયોઝ આવશે. અને તમારા માટે ફાયદાનો જ સોદો છે. તો પ્લીઝ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ 30 દિવસ સુધી આ ચેનલ સાથે જોડાઈ રહો. તમને અવશ્ય રેવન્યુ તલાટીની મેન્સમાં ફાયદો થશે.